વેલ હવે હું એટલું જ કહીશ કે લોકોના માઇન્ડ્સમાં એ બધા ગેરમાન્યતાઓ હોય છે કે ફિટનેસ એ બહુ મોંઘું છે, કે ફિટનેસ માટે તમારે બહુ જ ખર્ચો કરવો પડે. તો આ બિલકુલ સાચી વાત નથી. તમે ખાલી એના વિશે સાચી જાણકારી જો મેળવશો, અને જરૂરી નથી કે તમે આવોકાડો ખાઓ ને ઇમ્પોર્ટેડ વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ લો. આપણા ત્યાં ઉગતી જે લોકલ ફળ સબ્જીઓ છે એ ઇનફેક્ટ બેસ્ટ છે. એટલે બહુ વધારે પડતું જે આપણે ફેટવાળી વસ્તુઓ છે એ ઓછી લેવી. એક ફૂડ પિરામિડ કરીને આવે છે કે જેમાં ફેટ અને ઓઇલ સૌથી ઓછું લેવું, પછી ફળ સબ્જીઓ છે એ સૌથી વધારે લેવા, પછી સિરિયલ એટલે કે આપણે જે અત્યારના આપણે કુપોષણ અભિયાનમાં પણ મોદીજી પણ આ જ વસ્તુ કહે છે કે જે લેન્ટિલ્સ છે એને લેવાનું રાખો. જુવાર છે, બાજરા છે, રાગી છે, એ ન્યુટ્રિયન્ટ રીચ છે અને કેલરી કન્ટેન્ટ વાઇઝ ઓછા છે કમ્પેર ટુ ઘઉં. ઘઉં થોડું ડાયજેશન માટે બી ડિફિકલ્ટ પડે એટલે એવા પદાર્થો અવોઇડ કરવા. એના સિવાય ફિઝિકલ એક્ટિવિટી, તો ફિઝિકલ એક્ટિવિટી છે એના માટે બી જીમ જોઈન કરો કે ના કરો, તમે ઘરમાં વોક કરો. મેક શ્યોર કે તમારા ડેલી સ્ટેપ્સ કાઉન્ટ તમે મેચ કરી રહ્યા છો. એડિક્વેટ સ્લીપ લો, કે સ્લીપ ઓન ટાઈમ. બહુ રાતે મોડે સુધી જાગવું, સવારે મોડે સુધી ઉઠવું, તો આ બધી વસ્તુઓ પણ તમારા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને વધારે છે અને જે પણ તમે ખાધું છે એમાંથી ચરબી ને વધારે બનાવે છે. સો 3 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું: પ્રોપર ડાયટ, પ્રોપર તમારું એક્સરસાઇઝ રૂટીન, અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને તમારું સ્લીપને પ્રોપર રાતના ટાઈમમાં 8 કલાક ડેફિનેટલી ઊંઘ લેવું આ જરૂરી છે. આટલી સહેલી વસ્તુઓ કરવાથી આપણે પોતે જ ઘરે બેઠા વધુ ચરબી કાં તો બહુ ઓછું, જે આપણે માલ ન્યુટ્રિશનના 2 સ્પેક્ટ્રમ્સ છે, બંનેને આપણે આ 3 વસ્તુઓથી મેનેજ કરી શકીશું ખૂબ જ સહેલાઈથી. સો મેદસ્વીતાનું જો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો તમે જુઓ તો એવરી ડે જે એજ ગ્રુપ છે, જે નાની વયના, કે આજે 18-19 વર્ષના છોકરાઓથી લઈ અને 40 વર્ષના જે યુવાન છે ત્યાં સુધીના બધા જ એજ ગ્રુપની અંદર મેદસ્વીતાનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. એક સર્વે પ્રમાણે છે કે આશરે 21 લાખ લોકો મેદસ્વીતાના બોર્ડર ઉપર છે. એટ ધ સેમ ટાઈમ ફિમેલનો રેશિયો છે એ 58%, જે ઘણું વધારે છે. સિવિલના એક જાણીતા ડૉક્ટર છે જે કહે છે કે એવરી ડે હી સીઈંગ 100+ પેશન્ટ કે જે મેદસ્વીતા ઉપર છે. સો આ બધા રીઝન્સ છે કે આજે આપણે આ એક સમય આવી ગયો છે કે જે મેદસ્વીતાને લઈને આપણે જાગૃત થવાની જરૂર છે, આપણે સેલ્ફ અવેર કરવાની જરૂર છે, અને આપણે ખાસ કયા પરિબળ જે આપણને ક્યાંક ને ક્યાંક આપણે ફિટ રહેવા માટે પુશ નથી કરી રહ્યા એ બધા ઉપર કામ કરવાની જરૂર છે.